સુરત જિલ્લામાં વધતી ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે કામરેજ સુગર ફેક્ટરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ફેક્ટરીએ શેરડી કાપણી માટે બહારથી આવતા 8000 જેટલા શ્રમિકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે માટે ઢાબરા વિતરણ કરવાનો સેવાકીય નિર્ણય લીધો છે। સુરત જિલ્લામાં વધતી ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે કામરેજ સુગર ફેક્ટરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ફેક્ટરીએ શેરડી કાપણી માટે બહારથી આવતા શ્રમિકો માટે ઢાબરા વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો। આ વિતરણ અભિયાનનો પ્રારંભ માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં થયો। પ્રથમ દિવસે તડકેશ્વર અને આંબાપાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોને ધાબળા એનાયત કરવામાં આવ્યા। આ પ્રસંગે ધારાસભ્ય વસાવાએ કામરેજ સુગરની આ પહેલે બિરદાવી। કાળઝાળ ઠંડીમાં રાત દિવસ મહેનત કરતા શ્રમિકોને થોડી રાહત મળે તેવા આશયથી દાતાઓના સહયોગથી આયોજન કરાયું હતું। સુગર ફેક્ટરીના સત્તાધીશોના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં ઢાબળા વિતરણની કામગીરી ચાલુ રહેશે। મિત્રો, આજે કામરેજ સુગર દ્વારા આ સુગરમાં વર્ષોથી કામ કરતા ડાંગના ગરીબ મારા આદિવાસી ભાઈ બહેનો કે જે શેરડી કાપવાનું કામ સુગરો ચાલતી હોય છે ત્યારે કરે છે, અને આજે મને કહેતા આનંદ થાય છે કે મા સબરીના ધામથી જે ટ્રસ્ટ બનેલ છે એમણે અમને રજૂઆત કરેલ હતી કે ડાંગના મોટાભાગના આદિવાસી ભાઈ બહેનો સુગરોમાં કામ પર જાય છે, એમને આપણે કંઈક ને કંઈક મદદ કરતા રહેવું જોઈએ। અને અમે પૂછ્યું કે ભાઈ શું મદદ કરવી જોઈએ, તો હાલમાં શિયાળો છે, ખૂબ ઠંડી છે, અને આ લોકો ખુલ્લા જગ્યા પર જ જ્યારે રહેઠાણ કરે છે ત્યારે એમને ધાબળા આપવા જોઈએ। આ વાતની રજૂઆત સુગરના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલને અમે કરી, અને અશ્વિનભાઈએ દાતાશ્રી ભીખાભાઈને રજૂઆત કરતા જે કામરેજ સુગરમાં જેટલા પણ કામદારો કામ કરે છે, લગભગ 8000 કરતાં વધારે, એ બધા જ લોકોને આ શિયાળાની સિઝનમાં ઠંડી સામે રક્ષણ મળે એના માટે 8000 કરતાં વધારે ધાબળાઓનું દાન આપવામાં આવેલ છે। આજે 2 તાલુકામાં આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। માંગરોળ તાલુકામાં પણ હજારોની સંખ્યામાં કામ કરતા સુગરના કામદારોને ધાબળા આપવામાં આવેલ છે, અને માંડવી તાલુકામાં તડકેશ્વર ગામે આ બીજો કાર્યક્રમ કરેલ છે। ત્યારે હું અશ્વિનભાઈ પટેલને ચેરમેનશ્રીને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા પડે, અને એવા જ ભામાસા બનીને જેમણે દાન કર્યું છે એવા ભીખા કાકાને પણ લાખ લાખ વંદન કરું છું કે ગરીબો માટે આટલું સેવાનું કાર્ય એમણે ખૂબ સારી રીતે પાર પાડ્યું છે। જનતા પાર્ટીએ આદરણીય ગણપતભાઈ વસાવાજીને આદિવાસી મોરચાના પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા, અને આજથી એમને કામગીરી શરૂઆત કરી। એમની જે રજૂઆત હતી કે ગરીબો માટે કંઈક કરવું, અને ભીખા કાકા કાયમ માટે કામરેજ સુગરના પડોશી છે, હર હંમેશ દાન કરે છે। એઓ ડાંગમાં પણ મંદિર બનાવવાનું કામ પણ કરે છે। એમને વાત કરતાં જ લગભગ 8000 ધાબળા આ મારા શેરડી કાપનારા ગરીબ મજૂરોને આપવાનું શુભ કાર્ય આજથી જ શરૂ કર્યું છે। એક સુગર ફેક્ટરીના વહીવટકર્તા તરીકે મારી જવાબદારી ફક્ત ખેડૂતો પ્રત્યે પૂરતી નથી, પણ મારા કામદાર કર્મચારી અને મારા નાનામાં નાના શેરડી કાપનાર કામદાર સુધી છે એ જવાબદારી સમજીને આજે આ કાર્યક્રમ નાનકડો પણ ખૂબ સરાહનીય કાર્યક્રમ ભીખા કાકાના આશીર્વાદથી હું અને ગણપતભાઈ કરી શક્યા છે। એટલે આ ગામના તમામ સભાસદો પણ અહીંયા હાજર હતા, તમામનો અને દાતાશ્રીનો હું અને ગણપતભાઈ આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા એમનો આભાર માનું છું। જય હિન્દ। ક્યાં સુધી આ અભિયાન ચાલશે? કયા કયા વિસ્તારોમાં ધાબળા વિતરણ થશે? મારા કામરેજ, ઓલપાડ, માંગરોળ, માંડવી દરેક ગામમાં જ્યાં જ્યાં કોઈતા છે ત્યાં આજથી અમે વિતરણનું કાર્ય શરૂ કર્યું છે, અને 2 દિવસમાં એક કાર્ય પૂરું થશે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।